પોરબંદરના ઘેડ પંથકના મોડદર પસવારી ગામના રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એકતરફી સંપાદન થયું હોવાનું આક્ષેપ થયા છે। ત્યારે આ મામલે અન્યાય સામે કેટલાક ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પર જવા અંગે કલેક્ટરને નોટિસ અને આવેદન પાઠવ્યું છે। મોડદર ગામે રહેતા ભીમશીભાઈ રાજશીભાઈ ભાટુ, વિક્રમ માલદે રેવદરિયા સહિત કેટલાક ગ્રામજનોએ આજે કલેક્ટર કચેરીએ આવી અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોડદર પસવારી ગામના રસ્તામાં ભ્રષ્ટાચાર કરી એકતરફી સંપાદન થવા બાબતે તેઓએ છેલ્લા 5 વર્ષથી સતત રજૂઆતો કલેક્ટર કચેરી સહિત વિવિધ અધિકારી તથા પદાધિકારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી અનેક રજૂઆતો કરેલ છે, છતાં કોઈએ સંભાળેલ નથી તથા ન્યાય કરેલ નથી કે જવાબ પણ આપવાની દરકાર કરેલ નથી તથા જે 44 વર્ષ પહેલા મૂળભૂત નકશા તથા કપાયેલ જમીનના લિસ્ટમાંથી વગદાર ખેડૂતોના નામ કમી કરી એકતરફી અમને જ અન્યાય કરી એકતરફી સંપાદન ઓર્ડર, અમારી સંપાદન ઓર્ડર પહેલાની વાંધા અરજી પણ ધ્યાને લીધા સિવાય ઓર્ડર કરેલ છે અને જેના લીધે રસ્તો બનેલ નથી અને ખોટું સર્વે કરેલ છે તેવા આક્ષેપો કર્યા હતા અને ખેડૂતો ગાંધી ચિંધ્યાસ રાહે સવિનય અસહકાર આંદોલનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ પર કલેક્ટર કચેરી ખાતે તારીખ 15/1/2025 થી ધરણા કાર્યક્રમ ઉપર જશે તેવું જણાવ્યું છે। નામ સંજય રામ ભાટુ, ગામ મોડદર। અમને જે જૂના નકશા મળ્યા છે નકશા ઉપર જાય તો અમારી જમીન બચે, પછી બીજા નંબરમાં પુલ સીધો થાય, નુકસાની ઓછી જાય ને બંને કાંઠે બે ખેડૂતોને ફાયદો થાય ને જો ક્રોસ પુલ કરશે તો અમારું કાંઈ હાજું નહીં રહે ને નદીમાં પાણી આવવાથી જો ઉવારિયા અંતે ને એવું ભરાશે તો અમારે નદી કાંઠાના ખેતરો છે એ અમારા કાંઠા ઉપર પણ નુકસાન જશે ને બાકી કલેક્ટર સાહેબને એવી રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આ ખરેખર જો આ જૂના નકશાના આધારના અંતે મળ્યું છે તો એને સીધું કરવામાં શું વાંધો છે। જો આ જૂના નકશા મળ્યા એ પ્રમાણે નહીં કરે તો અમારી પાસે હવે કોઈ રસ્તો રહેતો નથી, અમે ઉપવાસ આંદોલન ઉપર બેસશું। એ છતાંય જો આગળ કાંઈ નિર્ણય નહીં આવે તો આમરણના ઉપવાસ ઉપર પણ બેસશું। ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો એ મોડદરથી પસવારી સુધીનો રસ્તો છે। નદી કાંઠાના પાવર વિક્રમ માલદે રેવદરિયા, મારે નદી કાંઠે રોડ આવે તો અમારે 2 વીઘામાં જૂના સર્વે પ્રમાણે જો થાય આવી અમારી કલેક્ટર સાહેબને મેં રિક્વેસ્ટ કરવા આવ્યા। અમારે માત્ર 2 વીઘા છે અને હું અહીં સિગ્મા સ્કૂલમાં માત્ર 5000માં નોકરી કરું તો અમારી અરજી થોડુંક અમારા સામું જોવાની કલેક્ટર સાહેબને અપીલ। પ્રતિક ઉપવાસ ઉપર બેસ્યું, એમ છતાં નહીં માને તો અમે આમરણના ઉપવાસ ઉપર બેસ્યું ને છેલ્લે જો નહીં દે જો અમે જાન દેવા બી ત્યાં મરવા સિવાય અમારો કોઈ બીજો ઓપ્શન નથી સાહેબ। મારું નામ મધુબેન વિકમભાઈ રેવદરિયા। મારે 2 વીઘા જગ્યા છે, એમાં રોડ નીકળે તો એમાં મારે વાંહે કંઈ વધતું નથી। મારે હજે ઝીણકા છોકરા છે અને એમાં રોડ નીકળે તો મારે સુગરનો પ્રોબ્લેમ છે। હું 8 દીથી મને નીંદર ન થાવી, આ કલેક્ટરી રજા આપી દીધી, એમ રજા ન અપાય। ખેડૂની જરાક મરજી પૂછાય, નાના ખેડૂની જરાક પૂછો તમે, ભલે તમે રસ્તા જોડો, અમને કંઈ વાંધો નહીં, સરકાર ભલી જોડે સારું કરે, અમે નથી કહેતા, પણ અમારા નાના ખેડૂત હું જોવો અમે મરી જાઉં। હું તો 8 દિવસ જીવવાની છે, 8 દી ત્યાં નીંદર ન થાવી, 8 દિવસ જીવવાની છે હું। 8 દિવસમાં જી થાય ને એ સરકાર માથે નાખું, સરકારથી આવી રજા દેવાય જ નહીં, સમજા હૈણા વિનાનું કંઈ કરાય નહીં। હું સરકારને કહું અને ગામને હું કંઈ નથી કહેતી, ગામને અમારી સાથમાં આવો, ગામ વિરુદ્ધ ને ગામને કે અમારા સાથમાં આવો તમે। અમારા બાપ દાદાથી રેવદરિયા કોઈ આંબો ઊંચો હાથ કરે ને બાંધાને એને આ પગથિયા ચડવા પડ્યા, અમને બહુ વહેમું લાગે। મારા ભાઈ નરેન્દ્ર મોદી લગન પુગાડી છે, મારા વાલા તું જો હાસો હોય અને ભાજપની સરકાર હાસી હોય તો આ નિર્ણય મારી 2 વીઘા વાળી બસવી જોઈએ અને એ ફૂલ છે ને સીધું થાય તો જ મારી વાળી બસે। અને આ દેવાનંદ બાપાની સરકાર હતી તો એ અમારા ખેતરમાં એની રોડ નાખ્યો, એ અમે અટાણે ભોગવીએ। અમારે 100 રૂપિયા દેવાની ત્રેવડને એ ગામને બધી ખબર છે, 100 રૂપિયા ભાડે નાખે ને મારે ત્રેવડને આજ હું પહેલી વાર આવું ને ઉપવાસ ઉપર બેસી અને એ છતાંય મરવું હોય ને તો મારા વ્યાહ હાટું મરે જાય, મારા દીકરાની જગ્યા બસી જાય। મારો દીકરો કમાઈ નહીં હોગે 10 લાખ રૂપિયા, સમજેગા ને, મારા દીકરાની ઓકાત ને કમાવાની। અને મારો ધણી સિગ્મામાં નોકરી કરે,
20 રૂપિયા કલાકની, કેટલી 20 રૂપિયા અમે નહીં ભેરા કરે હોય 20 રૂપિયા અમે નો ભેરા કરી. 7,000 નોકરી કરે, કોઈ આવે 7,000 સિગ્મામાં કરે નોકરી? એટલે કોઈ ન કરે. વિચાર કરી લીજો તમે. અને ડબલ એન્જિનની સરકાર હોય, હાસી હોય તો મારે આ બરોબર કરવું જોઈએ, કોઈ ન ખોટું થવું જોઈએ. હું એટલું કહેતા, મારે કોઈ વાંધો નહીં, રોડાની વાંધો નહીં, મારી જગ્યા ન કપાવી જોઈએ. મારી જગ્યા કપાહે ને તો હું મરે જાય, ગામ નહીં કહેતી ને. આ બધું જે થાય ને સરકાર માથે હું નાખું. આ સરકાર જે કરી છે ને, મારે ભરી સરકાર આવે, નરેન્દ્રભાઈ આવે, ભૂપેન્દ્રભાઈ આવે, દિલ્હી લગન પોગાડ ભાઈ. આ ત્યાંથી જરાક ઝીણી નજરી ઝીણા માણા હાંભું જોવો, મોટા મોટા તા જોવો તમે, સાચી વાત છે, પણ ઝીણા હાંભું જોવો. ગરીબ મરી જાય પછી ગરીબની કોણ સાંભળીએ? હું તો મરી જાય, મારે સુગરનું પ્રોબ્લેમ છે, મારે આ રીતે નિંદર નથી આવી, મારે બાટલા ચડાવવા પડે એમ છે, પણ મારે અહીંયા આવવું પડ્યું. ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી પુલ ન થાય ત્યાં સુધી રસ્તો ખાલી કરવાથી કોઈ હેતુસર તેમ નથી, તથા તે વાવેતર કરેલ છે તેમાં મોટું નુકસાન થશે, આથી યોગ્ય કરવા માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.